શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય ધોરણ 11 હોમ સાયન્સ બેઝિક સોશિયલ સાયન્સ એટલે કે SS વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 4 છે અને વ્યક્તિના વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનો અર્થ આપણે પહેલાં લેક્ચરમાં જોઈ લીધો છે. આજે બીજા લેક્ચરની અંદર આપણે જોવાના છીએ આ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાના લક્ષણો. તો ટોટલ 5 લક્ષણો છે અને ખૂબ મોટો 5 માર્કમાં પૂછાય એટલો સવિસ્તાર ઉદાહરણ સાથે સમજાવો એવો આ 5 માર્કનો પ્રશ્ન છે. હવે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાના 5 લક્ષણો છે એમાંનું પહેલું લક્ષણ છે વ્યક્તિગત ભિન્નતા. દરેક વ્યક્તિને માતા પિતા તરફથી જે આનુવંશિક વારસો મળે છે એમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે અને એટલે જ ઉંમર વધવાની સાથે આપણો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાની પ્રક્રિયા જ્યારે આગળ વધતી હોય ત્યારે એમાં કેટલાક તફાવત જોવા મળે. જેમ કે સામાન્ય રીતે બાળક છે એ જન્મ સમયે અતિ સૂક્ષ્મ નાનકડું 3-4 કિલોનું વજન ધરાવતું એવો માનવ દેહ છે અને જન્મ પછીના 20 વર્ષે બાળક છે એ ઊંચાઈ વજન ધરાવતું 50-60 કિલો વજન ધરાવતું એ 20 વર્ષનું કદાવર વ્યક્તિ બની જાય છે. તો 20 વર્ષ સુધીમાં એની ઊંચાઈ છે એ કોઈની 65 ઇંચ હોય, કોઈની 60 ઇંચ હોય, કોઈની 70 હોય, કોઈની આમ જુદી જુદી ઊંચાઈ વધવા પાછળનું કારણ છે વ્યક્તિગત ભિન્નતા. દરેક બાળકની ઉંમર વધવાની સાથે એનો બુદ્ધિઆંક પણ વધે. હવે બુદ્ધિઆંક કેટલો વધશે એનો આધાર એ પણ વ્યક્તિની સમજણ શક્તિ, વ્યક્તિની ગ્રહણ શક્તિ ઉપર છે. 20 વર્ષની ઉંમરે જ્યારે વ્યક્તિ પરિપક્વ બને છે ત્યારે બધાની બુદ્ધિશક્તિ કે બધાની સમજણ શક્તિ એક સરખી ન હોય, એમાં પણ વ્યક્તિગત ભિન્નતા હોય. તો અહીંયા આપણે પહેલું લક્ષણ જોયું, શારીરિક રીતે પણ વ્યક્તિગત ભિન્નતા અને માનસિકના વિકાસમાં પણ વ્યક્તિગત ભિન્નતા. ત્યાર પછીનું આપણું બીજું લક્ષણ છે ઝડપ, પ્રમાણ અને પરિવર્તનશીલતાની ભિન્નતા. કહેવાનો મતલબ એવો છે કે દરેક બાળકની શીખવાની ઝડપ એક સરખી નથી હોતી, શીખવાનું પ્રમાણ પણ એક સરખું નથી હોતું અને એના વર્તનમાં જે પરિવર્તન આવે છે ને એ પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે બહુવિકલ્પ પ્રશ્ન પૂછાય તો 3 બહુવિકલ્પ પ્રશ્ન લખો. 3 મહિનાની ઉંમરે બાળક માતાને ઓળખતા શીખે, 4 મહિનાની ઉંમરે બાળક હાથથી વસ્તુ પકડતા શીખે અને 6 મહિને બાળક બેસતા શીખે. આ બધા સામાન્ય ઉદાહરણો છે. આમાંથી કેટલાક બાળકો 3 મહિના પહેલાં પણ ઓળખતું હોય ને કેટલાક બાળકો 3 મહિના પછી પણ માતાને ઓળખતા શીખે, 4 મહિને પણ ઓળખે. એવી રીતે 4 મહિનાની આસપાસ વસ્તુ પકડે પણ કેટલાક વહેલા ને કેટલાક મોડા. એવી રીતે બોલવામાં, ચાલવામાં, રંગભેદ પારખવામાં આ બધામાં વ્યક્તિગત ભિન્નતા હોય. કેટલાક જલ્દી બોલતા શીખી જાય, કેટલાક જલ્દી ચાલતા શીખી જાય, લખતા વાંચતા શીખી જાય અને કેટલાક શીખવામાં ધીમા હોય. તો બધાની ઝડપ એક સરખી ન હોય. 1 વર્ષે ચાલતા શીખવું એ સામાન્ય લક્ષણ છે, પણ કોઈ વરસ પહેલાં ને કોઈ વરસ પછી પણ શીખે. તો આ જે બાબત છે એને શારીરિક રીતે તફાવત પણ કહેવાય અને માનસિક રીતે ભિન્નતા પણ હોય. એટલે કે બુદ્ધિ કક્ષા છે એ બધા બાળકોની સરખી ઉંમરે જ એક સરખી બુદ્ધિ ન હોય. કેટલાક વહેલા મેચ્યોર થઈ જતા હોય, પરિપક્વતા ઝડપથી આવતી હોય અને કેટલાકનો બુદ્ધિઆંક ધીમે ધીમે આગળ વધતો હોય. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે કે નિશ્ચિત સીમા સુધી અવિરત ચાલુ રહેતી પ્રક્રિયા. હવે વૃદ્ધિ અને વિકાસ આ બે પ્રક્રિયા આમ તો ચાલુ જ હોય, પણ વૃદ્ધિની પ્રક્રિયા છે ને એ આપણે જ્યારે પુખ્ત બનીએ, તરુણ બનીએ 18 થી 20 વર્ષના, ત્યારે વૃદ્ધિ અટકી જાય. આજીવન આપણી હાઇટ વધતી જાય તો આપણે કેવા કદાવર લાગીએ, રાક્ષસ કે હાથી કે નહીં, એવું નથી બનતું. આપણો હાડકાં, સ્નાયુ, આપણી ઊંચાઈ, આપણો વજન એ અમુક ઉંમરે અટકી જાય છે. નાનપણમાં હાઇટ વેઇટમાં ઝડપી વધારો થાય, પછી અમુક ઉંમરે સ્થિરતા આવે અને પાછી 18 થી 20 વર્ષના થઈએ ને ત્યાં આપણી હાઇટ ને વેઇટ ને વધવાનું બંધ થઈ જાય. તો આ જે વસ્તુ છે એ વૃદ્ધિની બાબત છે, પણ વિકાસ કેવું છે તો એ આજીવન ચાલે. આપણી વિકાસની પ્રોસેસ એટલે આપણો માનસિક વિકાસ આજીવન ચાલુ હોય. તો આ પ્રક્રિયા બહુ સૂક્ષ્મ છે
હવે આપણા ઘરની અંદર બાળકો રહેતા હોય, આપણે 1 વર્ષના બાળકને જોઈએ તો 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં આપણે રોજ એને જોઈએ ને તો આપણને રોજ એ વધતું હોય એવું ન દેખાય. પણ અચાનક કોઈએ 1 વર્ષના જોયેલા બાળકને 1 વર્ષ પછી જુએ તો એમ કહેશે, ઓહો આની હાઇટ તો ખૂબ વધી ગઈ. તો વર્ષ પછી આપણને ખબર પડે કે બાહ્ય રીતે એના હાઇટમાં, એના વેઇટમાં, એના કદમાં વધારો થયો છે. લાંબા ગાળે ખબર પડે. અને આ બધું કેટલું વધે તો આપણને આનુવંશિક રીતે વારસામાં જે નિશ્ચિત હદ મળી હોય, જે સીમા મળી હોય ત્યાં સુધી આપણો વજન કે આપણી ઊંચાઈ વધે. આમ તો વારસો એટલે માતા પિતા કે આપણા દાદા દાદી કે મામા ફોઈ કે માસી કે આ બધા દ્વારા આપણો વારસો નક્કી થાય. અને એના જેટલી આપણી હદ હોય કે સીમા હોય ત્યાં સુધી આપણે વધી શકીએ. આ વધારો લાંબા ગાળે જોઈ શકાય છે. વજન અને ઊંચાઈનો વધારો રોજે રોજ દેખાતો નથી. પછી માનસિક વિકાસ કેવો હોય તો કે ભાષા, ચાલવું બોલવું, રંગભેદ પારખવો, આ બધી જ આપણી માનસિક વિકાસની પ્રક્રિયા છે. આ આજીવન ચાલુ રહે છે, અવિરત ચાલુ હોય છે. અને આનુવંશિકતાની જ્યાં સીમા આવે એટલે કે આપણો વિકાસની જ્યાં મેક્સિમમ હદ હોય ત્યાં સુધી આપણી પરિપક્વતા ચાલુ રહે છે અને વૃદ્ધિ માત્ર અટકી જાય છે. તો વૃદ્ધિ 18થી 20 વર્ષે અટકી જાય, જ્યારે વિકાસ છે એ આજીવન ચાલુ રહે છે. હા, આપણો વૃદ્ધિ અને વિકાસની સીમા સુધી આપણે વિકાસ પામી શકીએ. પછી ગમે એટલી તાલીમ આપીએ તો પછી એમાં વધારો થતો નથી. એટલે કે 50 વર્ષ પછી આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ તો આપણો હાઇટ વેઇટ વધી શકે નહીં. ઓકે, ચોથું પરિબળ છે, ચોથું લક્ષણ છે વિભિન્ન પરિબળોની અસર. ઘણા લોકો 1 માર્કના પ્રશ્ન માટે ટીક કરે છે, તો આપણે પણ ત્યાં ટીક કર્યો કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાને અસર કરતા અન્ય પરિબળો કયા. તો પહેલું પરિબળ છે ખોરાક. જેટલો પૌષ્ટિક આહાર લ્યો ને એટલે આપણો હાઇટ વેઇટ જલ્દી વધે. પછી છે માંદગી. જે બાળકો વારે વારે બીમાર પડતા હોય એનો વૃદ્ધિ વિકાસ થોડો અટકે. પછી કૌટુંબિક વાતાવરણ. કુટુંબમાં જેટલું બધું સારું વાતાવરણ મળે એટલો વૃદ્ધિ વિકાસ વધારે થાય. અને માતા પિતાના પ્રતિભાવ. મોટે ભાગે માતા પિતા કેવું હોય કે આપણને પ્રોત્સાહન આપે. નાના હોય ત્યારે સાયકલિંગ કરવા માટે, દોડવા માટે, રમતગમત માટે જેટલો બધું પ્રતિભાવ સારો આપશે એટલો આપણો વૃદ્ધિ વિકાસ વધારે થશે. અને વૃદ્ધિ વિકાસ આપણી આનુવંશિક સીમા સુધી જાય છે. પછી પર્યાવરણની અસરથી એમાં વધારો કરી શકાય, એમાં સારી દિશા આપી શકાય. એટલે કે આપણને વારસામાં જેટલી હાઇટ મળી હોય એ હાઇટ સુધી પહોંચવા માટે આપણે થોડી સારા પર્યાવરણની તાલીમ પણ લેવી જોઈએ. સારી તાલીમ ન મળે, પ્રતિકૂળ વાતાવરણ મળે તો આપણો વૃદ્ધિ અને વિકાસ રૂંધાઈ જાય છે. અને સૌથી છેલ્લું પરિબળ છે યોગ્ય તબક્કે તાલીમની અનુકૂળ અસર. તમે ઘણા બધા નાની ઉંમરના બાળકો એવા જોયા હશે કે જેમણે નાની ઉંમરે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હોય. તો આપણા શરીરના અંગો અને આપણી માનસિક શક્તિનું જેટલી સરસ તાલીમ આપો ને એટલો સરસ એનો વિકાસ થાય. 8 વર્ષના બાળકને તમે જુડોની તાલીમ આપો તો એ જુડોમાં રેકોર્ડ બ્રેક કરે, અને સંગીતમાં તાલીમ આપો તો સંગીતમાં સિદ્ધિ પ્રાપ્ત કરે. પણ એકવાર તમારી પરિપક્વતા 18થી 20 વર્ષ પૂરી થઈ ગઈ પછી તમને તાલીમ બહુ ફળદાયી નીવડતી નથી. આપણી અંદર સુસુપ્ત શક્તિ પડેલી હોય એટલે બીજ સ્વરૂપની શક્તિ હોય જ્યારે આપણે બાલ્યાવસ્થામાં હોઈએ ત્યારે. પછી ત્યારે આપણને તાલીમ મળવી જોઈએ. જો તાલીમ ન મળે ને તો આપણી સુષુપ્ત શક્તિમાંથી ક્ષમતા કે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો સારી તાલીમ મળે તો આપણા અંદર પડેલા બીજમાંથી એક વટવૃક્ષ પણ તૈયાર થઈ શકે. તો અહીંયા આપણે જુદા જુદા પ્રકારના લક્ષણો જોયા જે આપણા વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાને નોંધપાત્ર રીતે અસર કરે છે. એમાં યાદ રાખશું બરાબર, એક જ માતા પિતાના બધા જ બાળકો એક સરખા વૃદ્ધિ વિકાસ નથી હોતા, કેમ કે એમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે. બીજું, આપણી વૃદ્ધિ અને વિકાસની ઝડપ અને પ્રમાણ બધા બાળકોના એક સરખા ન હોય, એમાં અલગ અલગ હોય. ઘણા બધા પરિબળોની અસર આપણા વૃદ્ધિ વિકાસ ઉપર થતી હોય. અને આપણા વૃદ્ધિ વિકાસમાં તાલીમની પણ અસર થતી હોય. આમ અનેકવિધ પરિબળોને આપણે આ પેરેગ્રાફમાં જોયા. તો અહીંયા બાળકોને વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે યોગ્ય તાલીમ, યોગ્ય વાતાવરણ અને માતા પિતાના યોગ્ય પ્રતિભાવ મળે એ બહુ જરૂરી છે. આ બધા ઉદાહરણ લખી અને આપણે અહીંયા 5 માર્કનો પ્રશ્ન પૂરો કરીએ છીએ. થેન્ક યુ.
આ પ્રશ્ન આપણે આપણી ફેરબુકમાં નોંધી રાખશું અને પરીક્ષામાં 4 માર્ક કે 5 માર્કનો પૂછાય તો મુદ્દાવાર સરસ રીતે એને લખશું.